મારું નામ વિભાકરભાઈ નંતાણીયું, હું હટકેશ મંડળનો પ્રમુખ છું. આમ રાજા સાહેબના વખતથી નાગર જ્ઞાતિની પરંપરા મુજબ નાગર જ્ઞાતના જે વહુરો હોય એ સાસુને નણંદોને એને ઘરે જઈ અને પગે લાગે. જેમ નવા વર્ષની ઉજવણી થાય છે તેમ કચ્છી નવું વર્ષની ઉજવણી કચ્છ જિલ્લામાં ચોક્કસપણે તેમાં નાગર જ્ઞાતિ તો રાજા સાહેબના વખતથી આજે પણ અષાઢી બીજના દિવસે 4:30-5 વાગે થશે એટલે વડીલો ને ઘરે બધા પગે લાગે જશે. તે રાતના 8-9 વાગ્યા સુધી આ કામ રહેશે. અને કચ્છી નવા વર્ષના દિવસે નાગર જ્ઞાતિનું ખાવાનો મેનુ જોઈએ તો ગોળનો લાડુ, ગોવાની કાતરી, ખારી મોરી પૂરી, કેળનું રાયતું, દાળ ભાત શાક એવું અનેક બનતું હોય છે. ત્યારે આજે રાજા સાહેબના પરંપરા મુજબ વડીલો ને નાની છાંગ પગે લાગવા જાય. એટલે આજની પેઢીને હજી થોડી ખ્યાલ નહીં હોય, પણ આ પરંપરા રાજા સાહેબના વખતથી જેમ વડીલે કીધું એમ ચાલુ રહે છે. અને આજે સમગ્ર કચ્છ જિલ્લામાં કચ્છી નવું વર્ષની ઉજવણી થઈ રહી છે. બસ વરસાદ પણ વરસે એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરી છે. આજે કચ્છી વર્ષ દિવસે હું સમગ્ર કચ્છને નવા વર્ષની રામ રામ કહું છું. કચ્છ માટે એટલું મહત્વ છે કે જેમ નવું વર્ષ ઉજવાય એનાથી વિશેષ કચ્છી નવું વર્ષની ઉજવણી થાય છે. કારણ કે આ વસ્તુ રાજા સાહેબના પરંપરા મુજબ ચાલી આવે છે અને આજે પણ એ પરંપરા કચ્છ જિલ્લામાં જળવાઈ રહી છે. વહેલી સવારે મંદિરોમાં દર્શન કરવા જાય. હટકેશ્વર મંદિર છે, આશાપુરા મંદિર છે, કલ્યાણેશ્વર મંદિર છે, એમ જુદી જુદી જગ્યાએ સવારે બધા દર્શન કરવા જાય અને સાંજે બધા વડીલોને ઘરે પગે લાગવા જાય. એ એક બહુ જ મહત્વનું સ્થાન સંસ્કૃતિ ભાષામાં જળવાય છે. સંસ્કૃત ભાષા થકી સંસ્કૃતિ જળવાઈ રહી છે. એવી રીતે આ કચ્છી નવું વર્ષની પણ આ સંસ્કૃતિ જળવાઈ રહી છે. એનું કારણ એ છે કે કચ્છીમાં જે વરસાદ જે છે, કચ્છમાં અષાઢી બીજના જ વરસાદના અમી છાંટણા થાય એટલે એનું મહત્વ કચ્છી નવા વર્ષનું મહત્વ એટલું સ્થાન આપવામાં આવ્યું છે કે કચ્છી નવા વર્ષે વાદળકા બીજ અને વરસાદ વરસે એના માટે કચ્છી મહત્વ બહુ મહત્વ એનું ઘણું બધું છે. આ દિવસ સાથે કઈ લોક પરંપરા અને માન્યતાઓ જોડેલી છે? આ સાથે સંસ્કૃતિની માન્યતા જળવાઈ રહી છે. વર્ષોથી પરંપરા રાજા સાહેબના વખતથી આ જળવાઈ રહી છે. અગાઉની ઉજવણી જૂના જમાનામાં જે પરંપરા જળવાઈ છે એ અત્યારે નથી. લોકવાયકા યુવા પેઢીમાંથી નીકળતી જાય છે. પણ હું આજે એટલું કહીશ કે આ પરંપરા ખરેખર જળવાવી જોઈએ. ભાવિ પેઢી માટે બહુ જ ઉપયોગી છે આ વસ્તુ. કારણ કે વડીલો જ્યાં વડીલનું માન જળવાય ત્યાં સરસ્વતીની વાસના ઊભી હોય જ છે, એની કૃપા હોય જ છે. જ્યાં વડીલોને નમીએ ત્યાં કુદરત આપણે ચોક્કસ સંકેત સારા આપે છે. અને ભાવિ પેઢીને હું વિનંતી કરું છું કે વડીલોને પગે લાગવું એ બહુ મહત્વનું છે. આજે ચોક્કસ કે કચ્છી નવા વર્ષ નિમિત્તે યુવા પેઢીને તેટલું ખ્યાલ હોય છે કે વડીલોને પગે લાગવાનું છે. આજે એ વસ્તુ લુપ્ત થતી જાય છે, ઘણી લુપ્ત થઈ ગઈ છે આજની તારીખમાં. પણ આ લુપ્ત ન થાય એના માટે હું નવી પેઢીને એટલે કહીશ કે આપણે વડીલોને અચૂક પગે લાગવું જોઈએ. તો જ કચ્છી નવા વર્ષની તો જ ભાવિ પેઢીને શીખ મળશે. અને ભાવિ પેઢી ચોક્કસ મને ખાતરી છે કે આમાંથી પ્રેરણા લઈ અને આ પરંપરા જાળવી રાખશે. ભૂમિકા એ છે કે કચ્છી નવું વર્ષ એટલે એની ઉજવણી ભાવિ પેઢીની ખબર આજે નવું વર્ષ છે, ઉજવણી થાય. જે હમણાં જ હું તમને કીધું કે વડીલો ને ત્યાં જાય એટલે ભાવિ પેઢીને આ માટે બહુ જ કચ્છી નવા વર્ષનું તો બહુ જ મહત્વ. નવા વર્ષ કરતા પણ કચ્છ માટે કચ્છી નવું વર્ષની બહુ જ મહત્વનું છે.